ખાતે ફતેપુરા પાટવેલ ચેકપોસ્ટ પર ચૂંટણીને લઈને સઘન ટ્રેકિંગ શરૂ। ડીવાયએસપી ડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ એલર્ટ બની છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર કડક બંદોબસ્ત, સરહદી વિસ્તારોમાં સીસીટીવીથી સતત મોનિટરિંગ, દારૂ અને હથિયારોની ઘૂસણખોરી રોકવા ઝીરો ટોલરન્સ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે પોલીસ સજ્જ। આગામી તારીખ 26ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી અનુસંધાને ઝાલોદ ડિવિઝનમાં આવેલ ઝાલોદ પોલીસ સ્ટેશન, ચાકલિયા પોલીસ સ્ટેશન, ફતેપુરા પોલીસ સ્ટેશન, સુખસર પોલીસ સ્ટેશન, સંજેલી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચેકિંગ તેમજ જે બોર્ડર સાથે અડીને જે પોલીસ સ્ટેશનો આવેલા છે, ઝાલોદ, ફતેપુરા પોલીસ સ્ટેશન અને ચાકલિયા પોલીસ સ્ટેશન, કુલ જે 10 આંતરરાજ્ય બોર્ડર જે એમપી અને રાજસ્થાન જિલ્લાની રાજ્યોની હદને જોડે છે, ત્યાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે 24 કલાક વાહન ચેકિંગ ચાલી રહેલું છે। જેમાં રાજસ્થાન અને એમપી તરફથી આવતા 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર વાહનોમાં કોઈ નશાકારક પદાર્થ કે પીણું લઈ કે કોઈ નાર્કોટિક્સને લગતું કોઈ પદાર્થ લઈ અને દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યની સરહદમાં પ્રવેશ કરે નહીં તે બાબતે